गुड मॉर्निंग मामा। मॉर्निंग। चलो हमारी फर्स्ट मॉर्निंग इन ऑस्ट्रेलिया है ने સ્નેહ ક્યારનો ઉઠી ગયો છે આજે 4 વાગ્યાના બધા ઉઠી ગયા છે ટાઈમિંગ હજી સેટ થતો નથી બરાબર ને હવે બધાને બ્રેકફાસ્ટ રાતે બધા ખાધા વગર સૂઈ ગયા હતા ડિનર એટલે કર્યો પણ બહુ વહેલા કર્યો તો એક્ચ્યુઅલી એટલે હવે બધાને ભૂખ લાગી છે બરાબર हाँ તો હવે બ્રેકફાસ્ટ ટાઈમ જો ચા બની ગઈ છે એ બેનું હોટ ચોકલેટ બની ગઈ છે બરાબર તો ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે हाँ અને જોઈ લો અમારો મોર્નિંગ વ્યૂ બર્ડ્સ આવી ગયા હતા અને કુકાટુ કહેવાય ને જાત શું કહેવાય કુકટુ અને જો કેવા સરસ આવીને બેસી ગયા હતા એકચ્યુઅલી અને એટલો અવાજ મસ્ત કરતા હતા આજુબાજુમાં બર્ડ્સનો અવાજ એટલો સરસ સંભળાય છે સવાર પડે ને એટલે ખરેખર આમ ફ્રેશ અનુભવ થાય છે તો સરસ મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે અમારી ચલો ગુડ મોર્નિંગ 10:30 થઈ ગયા છે અને જો મસ્ત તડકો આવી ગયો સવાર થોડી ઠંડી લાગી કેમ ચાત સ્નેહ કેવી ઠંડી લાગી યુકેની યાદ અપાવે એવી હે ને અહીંયા હીટર નહોતા એકચ્યુઅલી એટલે વધારે લાગી પણ અત્યારે તો જો આમ જેકેટ પવન છે એટલે થોડું આમ જમ્પર જોવે પણ બાકી સરસ છે તડકો છે અને આપણે જઈએ છીએ ક્યાં કમલેશ ઘર જો હવે ઘર હન્ટિંગ ચાલુ છે બરાબર તો અમારો ડે 1 તો કાલે થઈ ગયો એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયામાં આજે ડે 2 તો અમે થોડો લોકલ એરિયા જોવા માટે નીકળ્યા છીએ વોક કરતાં કરતાં એક ઘર પણ જોવાનું છે એટલે ચલો તો જઈએ અને વોલોંગંગને થોડું એક્સપ્લોર કરી લઈએ એકચ્યુઅલી અહીંયા સ્ટ્રીટ પણ બહુ મોટી મોટી છે થોડું મોટું મોટું લાગે છે યુકે કરતાં આ બધા ઘર એક જેવા આપણે કેમ યુકેમાં એક સ્ટ્રીટ ઉપર સેમ જ હાઉસ હોય એવું નથી ઇન્ડિયન જેમ લોકોને ગમે એવું બનાવી શકે એટલે અહીંયા અલગ અલગ પેટર્નના હાઉસ પણ જોવા મળે જો બહુ મોટા મોટા હાઉસ છે એકચ્યુઅલી નાઇસ છે મોટો બંગલો છે ને ચાત એ આજુબાજુમાં મસ્ત સીનરી છે જો નાની એવી રિવર છે કે પોન્ડ છે આઈ થિંક બસ રોકાઈ જજો જો અહીંયા સ્કૂલ છે અમે જે ઘર જોયું છે એ મળી જશે તો ચાતને સ્નેહને આ સ્કૂલમાં આવવાનું થશે વોકિંગ ડિસ્ટન્સ જ છે 7-8 મિનિટ ટુ વોક એરિયા પણ આમ તો સારો લાગે છે એકચ્યુઅલી અહીંયા જો અમે હાઈ સ્ટ્રીટ જેવું છે બધું શોપ ને સુપર મોલ ને બધું છે અહીંયા અમને જો ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગયો મંજીસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ અહીંયા આપણે વુલવર્થ અમે કાલે ગયા હતા એકચ્યુઅલી વુલવર્થમાં આજે અહીંયા આવ્યા છીએ વુલવર્થમાં જોવા માટે સુપર મોલ જેવું કાઇન્ડ ઓફ છે ને હાઈ સ્ટ્રીટ છે આખી સરસ બિઝી આજે અમારે જમવાનું આવી ગયું જમવાનું આજે આવી ગયું પાછું જો મિત્ર દઈ ગયા આમ પરોઠા રોટલી પર્સનલી દેવા આયા ને મળવા આયા હે ઓ
જો ગુલાબજાંબુ. ગુલાબજાંબુ. આજ ગણપતિ વિસર્જન હતું તો કે એના સાસુએ લાડુ બનાવેલા. શું વાત છે? તો શિવાની બેન કે લાડુ પણ. અરે વાહ, લાડુ છે. આમાં તો સંભારો લાગે છે. સંભાર છે, દાળ ભાત, જીરા રાઈસ અને દાલ ફ્રાય. દાલ ફ્રાય, જીરા રાઈસ છે અને પનીરની સબ્જી છે. પાપડ, પાપડ છે, પનીરનું શાક. પનીરનું શાક. બોલો શું વાત છે? એકચ્યુઅલી આ તો અમને પૂછીને બનાવી કે તમારે શું જમવું છે એ બનાવીશું તમારા માટે. બોલો ના છે. એ જો પ્રણવભાઈ, શિવાની બેન અને એમના પેરેન્ટ્સને લઈને આજે આવ્યા હતા અહીંયા અમને મળવા માટે. અને જો આટલું બધું અમારી માટે જમવાનું લઈ આવ્યા આજે, અને જાતે આવી અને ડિલિવર કરી ગયા. અમે અમને બહુ હેરાન કરે છે. એમ કે છે કે ના હેરાન એમાં છે ના કર્યા. અમે કીધું કે રહેવા દો, તમે અમને સ્પોઇલ કરો છો. જો પણ જો અહીંયા અમને વોલોંગોંગમાં WSLR રિસોર્ટ ઉપર ઘર જેવું ખાવાનું મળી ગયું બેઠા બેઠા. ચલો જમી લે. સુગંધ તો બહુ મસ્ત આવી રહી છે. ના ના છે. ચલો ચાહત. સ્નેહુ, ચાહત, કમન બેટા, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓ માય ગોડ. સ્નેહ શું જમે છે આજે? પનીર ને રોટલી. આ સ્નેહ ચાહત બે ઊંઘમાં હોય એવા જ લાગે 2 દિવસથી તો. હે ઊંઘ આવવા માંડી કે અત્યારમાં? કેવું શાક છે? સરસ છે ને. તમારે ડિનર ટાઈમે ઊંઘ આવવા માંડે છે. ડિનર ટાઈમે ઊંઘ આવવા માંડે છે. જો પ્રણવભાઈ અને શિવાની બેને મોકલાવ્યું મસ્ત મજાનું પનીરનું શાક ને સબ્જી, અને જો મીઠાઈ તો સાથે એક્સ્ટ્રા, લાડુ, ગુલાબજાંબુ, બરાબર ને, અને દાલ ફ્રાય ને જીરા રાઈસ. બોલો એ સંભારો સાથે. આ 2 દિવસથી અમને ફૂલ ભાણું મળે છે. ભાણું મળે છે જમવાનું. બોલો તો ચલો બધા જમવા. તો એકચ્યુઅલી અમારો ઓલ ઓવર સેકન્ડ ડે થોડું બહાર નીકળ્યા, થોડું આજુબાજુમાં અમે વિઝિટ કરી કે શું છે, ક્યાં છે, અને જે ઘર અમને મળવાનું હતું એની આજુબાજુની એરિયા પણ અમે બહારથી જોઈને આવી ગયા. એટલે થોડો તમને આઈડિયા આવે કે નજીકમાં કંઈ છે કે શું છે, સ્કૂલ છે નજીક, કેટલું દૂર છે, એટલે એવું બધું. તો આ રીતે બસ અમે થોડું ફર્યા અને આજુબાજુમાં જોઈ લીધું. ખરેખર એરિયા સરસ છે એકચ્યુઅલી, અને ઘર પણ બહુ બહારથી તો બહુ મોટું છે, એટલે હોપફુલી અંદરથી પણ સારું હોય. તો આ રહ્યો અમારો સેકન્ડ ડે મોર્નિંગ અને આખો દિવસ. તો જોતા રહેજો અમારી જર્ની અમારી સાથે. તો જોતા રહો વિદેશમાં વતન. ચલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.